કોક જાવ ત્યો બોર્ડ ખાતામાં અને એનો હાથ હે ને એ ઉપર બોર્ડનો ખદોડાતી એટલે શું અડી ના જાય પેલા બોર્ડને અને લાઇટ ના કપાઈ જાય. ઉજાગરો હશે એટલે શું જોડે બેઠો હશે ને આ સાઈડ બોર્ડ લાગેલું હશે એટલે જેવી ઊંઘ આવે ને એવી ફટોથી નડી જતો હશે ભૂલમાં એટલે બંધ થઈ જાય. પલાવ મારીને તને તો ઉખેડવાનો બસ ભાઈ આટલો જ ઝૂમ થાય. એકચ્યુઅલીમાં આઈફોન નહીં છે ને એટલે અનફીસ કહેવાય મિત્રો, ઓન સ્ટાર્ટર કહેવાય મિત્રો. શી ખબર કેમ થાય ને એવું એ ખબર નહીં ભાઈ. બોર્ડ ખાતાવાળાની પ્રોબ્લેમ એ આપણે નહીં. મારા આ ડીપો રહ્યો ને 12 મહિનામાં એકવાર ઉડે હોય તને કોક હેડ્યું હોય ને એવું લાગે મિત્રો. અલગ અલગ દેખાય તમને. અને પાણી પીવું હોય ને તો અહીંથી ડાયરેક્ટ પી લેવાનું. વોદરા જેવું લાગુ ને એટલે શું આપણે વોદરામાંથી જ બન્યા હતા. ગુડ મોર્નિંગ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ વાડિયાથી. તો તમે બધા મજામાં હશો અને મજામાં ના હો તો આપણો બ્લોગ જોવો એટલે કમ્પ્લીટ મજા આવી જાય. અને મિત્રો આજે છે ને એ લાઇટવાળો લગભગ ઉજાગરામાં હતો. રાતે ઉજાગરો હશે એમ, કેમ કે લાઇટ કાપ કરે છે. આવ્યો ને હમણાં હાલ જ લાઇટ જતી રહી. જો ફુવારા બંધ થઈ ગયા ને ઉજાગરો હશે એટલે શું જોડે બેઠો હશે ને આ સાઈડ બોર્ડ લાગેલું હશે એટલે જેવી ઊંઘ આવે ને એવી ફટોથી નડી જતો હશે એટલે બંધ થઈ જાય લાઈટ. એને શું હોય કોક જાવ ત્યો બોર્ડ ખાતામાં અને એનો હાથ હે ને એ ઉપર બોર્ડનો ખદોડાતી એટલે શું અડી ના જાય પેલા બોર્ડને અને લાઇટ ના કપાઈ જાય. ફુવારા હેડતા હતા મસ્ત યાર, તો બંધ કરી દીધા યાર. તમે જુઓ ને આવી સિસ્ટમ છે અમારો. એટલે જો કે લાઇટ તો 24 કલાક આપે, ધન્યવાદ એના માટે ભાઈ. પણ આ વચ્ચે વચ્ચે ગોધા મત મૂકો, ચાલુ રાખો કન્ટિન્યુ. અને જો કોઈ નાવા આવ્યું હોય ને એટલે આવું ઉગે પલાવ મારીને તને તો ઉખેડવાનો રાખવાનું થોડું હોય. અને આ બિચારો હોય ને ઊભો ઊભો હુકાઈ ગયો. જો હે ને ઊભો ઊભો હુકાઈ ગયો એટલે પાણી વગર નહીં. આ જમીન એવી જો કે રોડ હોય ને આ જલ્દી ઉકાઈ જાય. બધા ઉકાઈ ગયા. આ રોડ આવે ને બધા ઉકાઈ જાય. બીજે ઝાડ ખાઈ કે બધા લીલા હશે. જો હે ને બધી બાજુ બધા લીલા અને જો પેલા બે રોડા અને આ રોડ આવું કહી ગયા. આવું કામ કરજે હે ભાઈ રોડાનું. એટલે રોડા ના વાવતા, બધું વાવજો બરાબર, એમ કહેવાનો મતલબ એ. અને જો આપણે વાડીએ હો અને દર્શન ના કરાવો ચામુંડામાંના એવું તો બને નહીં. કરી લ્યો દર્શન બસ ભાઈ આટલો જ ઝૂમ થાય. એકચ્યુઅલીમાં આઈફોન નહીં છે ને એટલે ઘઉં જોઈ લો આવા હે અમારા બરાબર હે. પણ આ રોજ 2-3 દિવસથી હેરાન કરે ના. જો મસ્ત ફુવારા હેડતા હતા ને તો પણ એને જપથી નહીં, હળી કર્યા વગર જપ ના થાય ને ભાઈ એટલે કાપી નાખી. જો બંધ થઈ ગયા ને તો ભાઈ રિક્વેસ્ટ છે તમને કે જો તમારો ઉજાગરો હોય તો ઉપર હાથ બોધી રાખો એટલે શું હોય પેલી સાઈડ અડે નહીં ગોધો બોર્ડ બાજુ. શું હોય અમારે કેવું હોય, જેવી લાઇટ કપાય ને એટલે હોય અંદરથી ખરાબ નીકળે. બધા ખેડૂતોને અંદરથી ખરાબ આપતા હોય, કોઈ કહેતું નહીં એમ કહું એટલે થોડું સમજો તમે, ધ્યાન રાખો. એટલે આપણે તો ઓટોમેટિક હે એટલે લાઇટ આવશે તો ઓટોમેટિક ચાલુ થાય. થઈ ગઈ લાઇટ આવી ગઈ અને ચાલુ થઈ ગઈ. કાંઠા દઈને વાગ્યો તો જઈને અંદર જઈને ચેક કરી લઈએ ને બોર્ડમાં ભાઈ, કેમ કે અમુક ટાઈમે પાવર ખરાબી આવે એવું કોઈ ફિક્સ નક્કી છે નહીં. ભરોસે ના રહેવા તો 400 આપવાની જગ્યાએ 800 આપી દે લાઇટ તો ઉડન ના મારે બધું એવું હોય. તો કંઈ ના આવે, ડીપીની કેપેસિટી હોય એ પ્રમાણે જ આવે, વધારે ના આવે. તોય ચેક કરી લેવું. લંગરીઓ ઉડી ગયો હોય તો જો હે ને કમ્પ્લીટ છે આપણે લંગરીએ કમ્પ્લીટ. જો લંગરીઓ પડી ગયો ને તો ચડાઈ નાખો. જો કેમ કે પોળો આખો રહ્યો ને એ પલળી ગયો. આ સાઈડ ફુવારો હતો કાલે લેવાનું ભૂલી ગયો ને એટલે પલળી ગયો. તો ये देखो ये हमारा बोर्ड है, ये बोर्ड है ठीक है. અને આ છે પાવર કોટો, આ લોડિંગ કોટો. અનફીસ કહેવાય મિત્રો, ઓન સ્ટાર્ટર કહેવાય મિત્રો. આ મેઇન સ્વિચવાળું એ ઉપર નીચે કરવાનું હોય અને આ ઓટોવાળું મિત્રો. એટલે જો કે મને બધું ખબર એમ તમને ખબર ના હોય તો આ કહી દઉં. આ આવી રીતે હોય ઘર ભેગું થાને ભાઈ. હવનમાં કોઈ બગડે તો મને ના પૂછતા બરોબર, એ નહીં આવડતું. આ બધા ઉંદેડા ચીનમાં કેમ મૂકવાનું કહેતા તો ખબર? આ જોઈ લો તમે ખાલી જો એને સત્યનાશ કરી નાખ્યો. ખૂબ ઉંદેડા મિત્રો, ખૂબ ઉંદેડા એટલે મૂકવા છે મારા ચીનમાં.
આ બિલ ભૂલથી રહી ગયું ને કાઢી નાખી જો આખું આવું કામકાજ છે ત્રાસ છે મતલબ હેરાન કરી દે દુવારા ઉપડી ગયા આપણા જોઈ લો છે ને બાકી કમ્પ્લીટ ઉપડી ગયા તો પછી આ મિત્રો છે ને આ પાવર જુઓ કેટલો હોય હમણાં 400 ઉપર મતલબ આ હમણાં થોડી વારમાં 400 પહોંચી જાય એવું કોઈ ફિક્સ ના હોય કેમ કે બધી મોટરો આજુબાજુ ઉપડે ને એટલે લગભગ 400 પહોંચી જાય મેં ટ્રાય કરેલો મતલબ રોજ ચેક કરું હમણાં 400 ઉપર ને થોડી વારમાં 10-15 મિનિટ રહે ને પછી 400 આવી જાય ઉપરનું નીકળી જાય શી ખબર કેમ થાય ને એવું એ ખબર નહીં ભાઈ બોર્ડ ખાતાવાળાની પ્રોબ્લેમ એ આપણે નહીં અને આ હે લોડિંગ કોટો મતલબ 20 થી ઉપર હોય ને તો ચેક કરવું પડે વાયર બાર ના હળગી જાય બધું ભડાકા થાય ને બધું થાય ને મોટર ઉડી જાય મિત્રો દરવાજો કરી દઈએ બંધ ચાલો કન્ટિન્યુ મારા આ ડીપો રહ્યો ને 12 મહિનામાં એકવાર ઉડે પડી જાય હા કંટાળી ગયા આમથી જે વાયેલું હોય ને ઊભા વાયેલા અંદર થઈને લઈને આવવું પડે સાથે મિત્રો 2-3 દિવસ ઊંઘવા ના આવે ને એટલે ઓય રોજ પડ્યા તો અંદર જો આ ઢગલા રહ્યા ને આ રેતના ઢગલા ઊંધેડો કર્યા એટલે મારે ભેગા કરીને ટ્રક ભરીને મૂકી દેવું ક્લીનમાં સીધા ખાઈ જાવ પારા મિત્રો આ એરંડા રહ્યા ને આ બી હા ના હા આ 12 માસે મતલબ ખરેખર હુકાતા જ નહીં 12 માસે એરંડા ચાલુ જ રહે કેટલી બધી માળ આવી 12 માસ છે ને એમાં થોડો ફરક હોય મતલબ જે દોણો હોય ને એ થોડો નાનો હોય મોટા ના હોય માપના દોણા હોય પણ વજન ખાસું હોય આપણે વાયલા એરંડા હોય ને એ આખો હુકાઈ જાય ને તો ખરે નહીં એ એમને એમ રહે અને આ એરંડા રહ્યા ને આ ત્રાટકી જાય નીચે પડી જાય એની ઉપર અને મિત્રો જે બતાવવાનો હું તમને એ જોઈ લો એ આ બતાવવાનો આ જો દેખાય શી ખબર કેમેરામાં તો તમને કેવું દેખાય પણ આ બધું રહ્યું ને ઉંદરે બગાડ્યું ઉંદરા એટલે ચીનમાં મોકલવા ભાઈ એમને એમ થોડો મને શોખ આવે તો કેવું કરી નાખ્યું તમે જોત કરાય કમ્પ્લીટ એક પોખી છે ને તો આખી બગાડ નાખી ખૂબ ઉંદેડા મતલબ ખૂબ ખરેખર મતલબ ચીનમાં મોકલ્યું હોય ને તો એક ટાઈમનું ભોજન આખા ચીનમાં થોડું વધારે થઈ ગયું ને એટલું જ નહીં હોય પણ ખૂબ ઉંદેડા કહેવાનું મતલબ હવે આ બધા ઝાટકાના તારે ને આ બધા ચેક કરવા પડે નકર પછી રાતે ઝાટકો ચાલુ હોય ને તો એ અંદર આવી જાય તૂટેલો હોય ને વાયર તો કેમ કે ભૂંડ યાર ભૂંડમાં એટલી તાકાત આવે ને ખબર ક્યાંથી આવે એ જ ખબર નહીં પડતી આ તાર તો ઘણી નહીં યાર તો ઝાટકો હોય તો થોડું ઘણું જાણે અને ઉધર મિત્રો પાઇપ ફૂટ ગઈ અમારી દેખો ફૂટ ગઈ પાઇપ ફૂટી ગઈ પણ એટલી બધી નહીં ફૂટી કે પાણી બધું હોય નીકળી જાય જવા દો ના દો એમ તો ઉંદરનો દર હે ને ના સ્વાદ નાખી જોત કરે પ્રોબ્લેમ યાર ખરેખર ઉંદરનો ત્રાસ છે હોય તને કોક હેડ્યું હોય ને એવું લાગે મિત્રો અલગ અલગ દેખાય તમને મતલબ અજગર ફરે ને તો એના પાટા અમુક જગ્યાએ દેખાય તો હેડ્યો હોય એવું લાગે આ મિત્રો જો આ બધા રહ્યા ને દર આ ઉંદરના દેખાય છે ને અને આખી કત્તર કરી નાખી જો આ આખી આ ઘઉંનું આખું કત્તર કરી નાખી હે ને તમે જો આખું કત્તર કરી નાખ્યું આ આપણો બોર पानी चालू है इधर जा रहा है ये हमारा बोर है पानी पीओ तो वही डायरेक्ट पी लेवा मस्त सिस्टम जो पी बताओ वोदरा जो लागू એટલે શું આપણે વોદરામાંથી જ બન્યા હતા ખબર ને પેલા તો મિત્રો ફરતા ફરતા આપણે આવી ગયા પાછા સાપરે નિવાસ સ્થાને આપણા અને તમને બતાવું આજે ખેતર છે આમાં વરસાદનું વધારાનું પાણી હોય ને એ નીકળવા માટે તેઓ બનાવ્યું તો અમે 7 ફૂટનો ખાઈ ખાણી પાછળ વોળામાં પાણી જતું રહે ને એના માટે ત્યાંથી જે રહેતા એ આ બધું કીધું બંધ દેખાય તમને એ તો એ બંધ બોધ્યો ને પછી એ સાલથી વરસાદ જ નહીં આવે બોલો હદ થઈ ગઈ વરસાદે આવું કરે
મતલબ એ ટાઈમથી વરસાદ જ એટલો બધો આવ્યો નહીં, ના ભરવાનું જ નહીં. કા ભરાઈ જતું ન થઈને ખાડો પડીને જતું પણ એટલો બધો વરસાદ આવતો. એ દિવસથી વરસાદ બંધ થઈ ગયો. બોલો. હદ થઈ ગયા. પેલા ખબર હોત તો આટલો ખર્ચો જ ના કરો ને ભાઈ. અને મિત્રો તમે જોયું કે આ વાડિયાના ફરતે એક ઓટો હમણાં માર્યો ને એમાં તો હું સવારમાં નીકળ્યો હતો ને બપોર થઈ ગઈ. ફેંકવાનું થોડું વધી ગયું નહીં, મતલબ 1 કલાક તો પોણો કલાક તો ફાઇનલ થયો એમ. એટલું બધું જ નહીં પણ પૂર્ણ કલાક ફાઇનલ થયો. ખરેખર થાકી ગયો, ખૂબ હેડ્યો. તો હવે થોડા બેહીએ ભાઈ, ઓય રિલેક્સ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ઠીક છે? એક મસ્ત. અને લાઈક શેર કમેન્ટ ના કર્યું તો કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પેલું સબસ્ક્રાઈબ મસ્ત લખેલું આવે ને એ દબાઈ દેજો. અને એના ઉપર ઘંટડી આવે ને જે પેલી મંદિરમાં આવે ને એવી, તો એ દબાઈ દેજો. એનો શું ફાયદો ખબર છે? જેવો હું અપલોડ કરું ને એવો ફટાક દઈને તમારા ફોનમાં આવી જાય એવું હોય. જેમ પેલો બોર્ડ ખાતામાં નહીં ગોદવા મારે ને એવી લાઇટ હોય જતી રહે, કેટલી સ્પીડમાં જાય, એટલી સ્પીડમાં ફટાક દઈને મોબાઈલમાં તમારે આવી જાય મેસેજ, જેવો હું અપલોડ કરું એવો. એટલા માટે ભાઈ દબાઈ દેજો એ મંદિરવાળું ઘંટડી. તો મળીશું નવા બ્લોગમાં. ત્યાર સુધી જય માતાજી. મૂળ તમે રાજી રહેવા જુઓ, તમે હસતા રહેવા જુઓ, મોજમાં રહેવું. ના ફાવે તો ગમે એ રહેવું પણ મોજમાં રહેવું.